મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વહાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. પાવનકારી રાજબાના જીવન પ્રસંગોનું આપણે શ્રવણ કરીએ છીએ. રાજબાની શ્રીજી મહારાજે એમના વ્રતની રક્ષા કરી છે. વેલડામાં બેસાડી અને વાંકિયા ગામ એમના માતા પિતાને ત્યાં મૂકી ગયા છે. આ રાજબા નિષ્કુળાનંદ સ્વામી લખે છે, પછી બાઈ આવ્યા પિયર કર્યું સંસારી સુખ સુવેર. ઝીણા વસ્ત્ર આભૂષણ અંગ તેનો તર્ત તજો પરસંગ. આ રાજબાઈએ સંસારી સુખ કહેતા પંચ વિષયના સુખ એમનો વેર કર્યું છે. જેને ભગવાનનું સુખ લેવું છે ને એણે ભગવાન સિવાય બીજા સુખ એમાં વૈરાગ્ય થાય, વેર થાય, કારણ કે એ ભગવાનમાં પ્રીતિ કરવામાં અડચણરૂપ છે. એમને પંચ વિષયમાં સંસારના સુખમાં વેર થયું છે, કારણ કે મોટી પ્રાપ્તિ એમણે ભગવાનની માની છે. એમાં એ અવરોધ રૂપ માન્યું એટલે એમને વેર થયું. ઝીણા વસ્ત્ર આભૂષણ એમનો ત્યાગ કર્યો છે. જાડા વસ્ત્રો ધારણ કરે, આભૂષણો ધારણ કરે નહીં. સ્ત્રીનું આભૂષણ વાળ કહેવાય, તો એમણે વાળનો પણ ત્યાગ કરીને મુંડન રાખ્યું છે. ગળું ચીકણું સરસયન્ના તજું તેનું કરવું ભોજન. ગળું ચીકણું સારું અન્ન એમનો ત્યાગ કર્યો છે. સૂકું નિર્સ્વાદું ભગવાનને ધરાવીને જમી લે છે. ખાટ પાટ પર્યંક પલંગે તજી સુવે ભૂમિ પરયંગે. ખાટલા પાટ ઢોલિયો વગેરેનો ત્યાગ કર્યો છે. રજવાડું હતું, મોકા ખાચર ગામધણી દરબાર હતા, એમના એ દીકરી હતા. પણ એ દરબાર ગઢમાં રહીને પણ એમણે ઢોલિયા પર્યંક વગેરેનો ત્યાગ કરી અને ભૂમિ શયન કરે છે. એ વખતના સમયમાં આ આરસ કે ટાઇલોસો કે એવું નહોતું. ગાળનો લીપણ કરેલા હોય એટલે એમની માથે આમ સૂવે તો શરીરને પણ નુકસાન ન થાય. અત્યારના સમયમાં તો નીચે સૂવા જાય, આ ટાઇલસું બધું હોય તો શરદી શરીરને નડે એવું થાય. ત્યારે ગાર માટીના આસન હોય. અત્યારે ત્યાગી સંતો હોય તો ભોંય પથારી આસન કરતા હોય, પણ સાદડી કોથળો કે ગોદડું નાનું આસન એવું રાખતા હોય. પણ આ રાજબાઈએ તો
શૈયાનો પણ ત્યાગ કર્યો, કોઈ આસન નહીં, ભૂમિ ઉપર હાથનું વસીકું કરીને સૂવે. તજી સૂવે ભૂમિ પર અંગે, અતિ ત્યાગે કરી તન ગળ્યું, લોહી માંસ શરીરનું બળ્યું. અતિ ત્યાગે કરીને એનું તન, ખાલી એ શરીરમાં લોહી અને માંસ બધું બળી ગયું, હાડ ચામ રહ્યા એવું શરીર એમણે કહ્યું. રાજબા ત્યાગના અંગવાળા, મહારાજે વચનામૃતમાં પણ એવું લખ્યું. જુદા જુદા ભક્તોના અંગ કીધા, એમાં રાજબા એ ત્યાગના અંગવાળા. અતિ ત્યાગે કરી તન ગાળ્યું, લોહી માંસ શરીરનું બાળ્યું, અતિશય તન મન દયમું, તે તો કુટુંબને નવ ગયમું. હવે રાજ દરબારગઢ હોય, સૌ સારા સારા ખાન પાનાદિકથી આમાં આનંદથી રહેતા હોય, સુખ માણતા હોય, એમની વચ્ચે એક દીકરી રાજબા, એ આવો ત્યાગ વૈરાગ્ય બધું રાખે, કોઈની હારે એટલું આમ મળે નહીં. એનું તો મન પણ મહારાજમાં લાગ્યું હતું, તન અને મન બેયને દમતા હતા. એમની મનની વૃત્તિ એક એક સંકલ્પ એને ભગવાનમાં જોડ્યો હતો, ભગવાનની ભક્તિ પરાયણ હતા. એટલે પાણી અને તેલ એ બે કેમ ભળે, નોખું નોખું રહે. અહીંયા સૌ પ્રસંગોપાત આનંદ કિલોલ કરતા હોય. રાજબા એમની રીતે તપ ત્યાગ રાખી અને ભજન કરતા, એટલે આ કુટુંબને ગમ્યું નહીં. એટલે પછી તજા તેને તે હવાર, અન્ન જળનો ન રાખો વ્યવહાર. બધે પોતાની હારે ભળવા માટે હવે મહેનત કરી હોય, પણ રાજબા એમનો ત્યાગ વૈરાગ્ય નિયમ ધર્મ બધું પાળે, એટલે બધા કુટુંબીએ એમનો ત્યાગ કર્યો કે આપણી બેળા ભળે નહીં તો એની હારે આપણે હુકમ વ્યવહાર રાખવો. પછી રાજબા વાક્યાનો ત્યાગ કરીને પૂછ્યું હોય મા બાપને, તો હું ગઢપુર જઈ અને ભગવાન ભજું. પછી રાજબા ગઢપુર આવ્યા. જીવુબાઈએ એમને પોતાના બેન માન્યા અને મહારાજને પ્રાર્થના કરી. રાજબાઈએ, મહારાજ, હું માતા પિતાની રજા લઈને આવી છું. મહારાજ, કૃપા કરી અને હું આ રાજબા સાથે રહી અને મારા નિયમ વ્રત રાખીને તમારી ભક્તિ કરું. મહારાજ, મને ના પાડશો નહીં. હવે મહારાજ મને એવી આજ્ઞા નહીં કરતા કે તું પાછી જા. રાજબા ગઢપુરમાં રહી અને ભગવાનની ભક્તિ કરે. થોડો સમય ગયો. એમાં એક વખત રાજબાઈના સસરા પક્ષના અને પિયર પક્ષના સંબંધીઓએ ભેગા મળી અને રામ જેબલિયાને મનાવી, કારણ કે એમણે તો આમ સિંહણનું રૂપ જોયું હતું. એટલે રામ જેબલિયાને પણ આમ મનાવ્યા. એ તને એવું લાગ્યું હશે ને આમ અરસ વરસ સગા સંબંધી થતા હોય. અને સૌ સાથે મળી, સસરા પક્ષના પિયર પક્ષના
અને મળીને મહારાજ પાસે આવ્યા ગઢપુર. રાજબાઈને એકવાર સમજાવી અને મહારાજ તમે મોકલો પાછા. મહારાજને એવી પ્રાર્થના કરી, મહારાજ લોકમાં અમારું બહુ ખોટું દેખાય છે. સીધી રાજબાને વાત થાય એમ હતું નહીં, કારણ કે એમના પ્રતાપને જાણતા હતા. બળી તારી ચૂંદડી કહેતા ચૂંદડી હળગી જાય, અને સિંહણ રૂપે એને દર્શન થાય, દેવી રૂપે એમને દર્શન થયા હતા. છતાંય આ લોકનો ઢાળો, સૌનો સગા સંબંધીઓનો આગ્રહ કે આ રાજબા પાછા આવે. હવે એનો વૈરાગ્ય ઉતરો હશે અને એકવાર લઈ આવી અને જોઈ ફાવી જાય તો સંસારમાં જોડાઈ જાય. મહારાજને આવીને બહુ પ્રાર્થના કરી, આગ્રહ કર્યો કે મહારાજ એકવાર તમે એમને આજ્ઞા કરો અને મોકલો. મહારાજને થયું કે રાજબાઈની સ્થિતિની ઓળખ એમના સગા સંબંધીઓને થાય એમ માની મહારાજે રાજબાને કીધું કે રાજબા, આ સ્ત્રી તો સંસારમાં જ શોભે, માટે અમારા વચને સાસરે જાઓ. આટલું મહારાજ બોલ્યા. આ વેણ રાજબાના કાને આવ્યું. ઓરડામાં રાજબા બેઠા હતા, બહાર એમના સગા સંબંધીઓ આવ્યા હતા. મહારાજે ઓસરીમાંથી એવી આજ્ઞા કેવરાવી કે તમે તમારા સાસરાને ત્યાં જાઓ. મહારાજનો આવો શબ્દ રાજબાના કાને પડ્યો ને, ત્યાં તો જેમ કોઈ વેલી હોય એને કાપે અને વેલી નીચે પડે, એમ રાજબા પૃથ્વી ઉપર ઢળી પડ્યા. આ મહારાજની આજ્ઞા એમને એવી કઠણ લાગી, એમના રૂવાડે રૂવાડે લોહીના ટચિયા આવી ગયા. જાણે હમણાં પ્રાણ પંખેરું ઉડી જશે. સાથે એમના સાસુ, એમના મા વગેરે પણ આવેલા, બાર પુરુષો બેઠા હોય. રાજબાની આ સ્થિતિ જોઈ અને સૌ કુટુંબીજનો આમ હતપ્રભ થઈ ગયા કે હમણાં મૃત્યુ પામશે. અને આ કોઈ રાજબાનો ઢોંગ નહોતો. એના અંતરમાંથી સંસાર એવો હળગેલો હતો. એમના વ્રત રાખવાની એના હૃદયમાં એવી ટેક હતી. અને મહારાજની આજ્ઞા થાય તો એક બાજુ મહારાજનું વેણ, એક બાજુ પોતાની આ ટેક. એમાં રાજબાને આમ પૃથ્વી ઉપર ઢળી ગયા, લોહીના ટસિયા આવી ગયા રૂવાડે રૂવાડે, કે જાણે હમણાં એમનું શરીર પ્રાણ પંખેરું ઉડી જશે. તેથી સૌ સંબંધીએ મહારાજને વિનંતી કરી, મહારાજ આ તો ભારે થઈ કંઈક ઉપાય કરો મહારાજ, નહીતર હમણાં અમારા દીકરી એનું મોત થાય. મહારાજે મૂર્છિત થયેલા રાજબાઈને કીધું, એ તો મૂર્છિત થઈ ગયા હતા. મહારાજે ઊંચે અવાજે કીધું, રાજબા ઉઠો, હવે તમારે સાસરે જવાનું નથી, અમારી પાસે રહીને ભજન કરજો. આવું મહારાજ બોલ્યા. ત્યાં તો આમ સુકેલો મોલ હોય ને વરસાદ થાય, હુકાવાની આમ તૈયારી હોય ને વરસાદ થાય.
જેમ ચેતનાનો સંચાર થાય એમ રાજબાઈની આંખો ઉઘડી. આળસ મરડીને બેઠા થયા. મહારાજે કીધું, રાજબા બહુ વસમું લાગ્યું? મહારાજ, ન લાગે. આપની આજ્ઞા એક બાજુ અને મહારાજ એક બાજુ, મારું બ્રહ્મચર્ય વ્રત. ઘંટીના પડ વચ્ચે જેમ દાણાની દશા થાય એવી મહારાજ મારી દશા થઈ. મહારાજ કે હવે સારું છે ને? રાજબાઈએ કીધું, મહારાજ હવે કૃપા કરીને આવી આજ્ઞા ક્યારેય કરશો નહીં. એમના સગા સંબંધીઓએ પણ રાજબાની આ સ્થિતિ જોઈ. બધા મહારાજને વંદન કરીને સગા સંબંધીઓ ગયા. આ રાજબા એ તપ, ત્યાગ, વૈરાગ્ય સાથે ભગવાનની ભક્તિ કરતા. દાદા ખાચરે એમના 5મા બેન માની અને રહેવા માટે ઓરડો આપેલો. પોતે તપ, ત્યાગ, વૈરાગ્ય રાખી વ્રતો કરી અને મહારાજની ભક્તિ કરતા. રાજબાઈના ઘણા પ્રસંગો છે, એ આપણે આવતીકાલે લેશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.